લાવે મોન જોગણી વાળા ભલે વડે દુશ્મન પડવા. મિત્રો, અમારી જોગમાયા ચેનલ ઐતિહાસિક કૌરવ પાંડવોની વાર્તા આપ સમક્ષ રજૂ કરી છે. તે બદલ અમારી આ ચેનલને સપોર્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ગૌરવ કર્યો બરજો હાથી ગોડો થઈ ગયો. એ વખત આ પેલી હોકોળે હાથી બધેલો તો હાથીને છોડી મેલ્યો. હા એ હાથી સાજો દરબારો હાથી પાળા હવેલો ના આઠ હાથી પાળા બંને માળ્યો. જો બરાબર જેમ ગોઠતા વધાર થાય મારે બધો વધાર તોફાન કરવા માંડ્યો. એ વખત રૈયત બધી હતી એ રાયને કૂકવા પાતી પડતી રાજા પાસે ગઈ. રાજા ફરિયાદ કે હું છે ભાઈ કે તમારો હાથી સૂતી જો છે એમાં તો બધો ઘરનો મકાન ને બકોન બધું પાણી રમણ ભમણ કરીને વસ્તીને મહી નાખે છે. એ વખત બધું આ બધા પંડવા ને કોરવા બેઠેલા હતા ભાઈ હાથી તો કનાજી બંધા એમ કે કોઈનાજી બંધાયો છે નહીં. હાથી કોઈ બીજો તો બચે છે ને ખાલી ભેમ જાય તો ભેમ એકલો હાથી બચે ને કે બીજા કોઈનું કોમ છે નહીં. એટલે ભેમને તૈયાર કર્યો. એટલે ભેમ કીધું પેલા દુર્યોધન મોમાં ચકોરીને ખબર હતી કે ભેમ જા તો 100% આપણે આ બાજી જીતી જવાના. એટલે ભેમ કે ભાઈ હું જઉં ખરો હાથી બધવા પણ હવા પર દાડો સળે તાર સુધી આ રમત કોઈને ચાલુ કરવાની નહીં. મને આયા વાળા એમ તો હું જાણે આવું તાને તમારે રમત ચાલુ કરવાની. એ વગર બધે પેલો ને દુર્યોધન નો મોમાં ચકોરી કહેવાને ભાઈ તું તો મહિના આવ તમે મહિનો સુધી વહીને વચ્ચે બેહી રહીએ. પછી તો સમય બોધો એમ કર બધો સમય બોધ્યો કે હવા પર દાડો સળે ના સોયલો રહ્યો આટલા આવે તો આગળ હું ના આવું તો તે રમત ચાલુ કરજો ને આટલા સોયલો આવે એના મરી હું આવી જાઉં તો પછી હું આવું એટલે ચાલુ કરજો. કે હારું હેડો એમ કરીને ભેમ જો ગદ્યા બધા બધું હાથમાં લઈને તૈયાર છો. આ ભેમ કેવો જાય છે કેવી વાત ચાલે છે. હા એ ભેમ તાજા છે
ફરતા કરતો હતો તોફાન કરી રહ્યો હતો એવું કરા બે હાથીને ક્યાં જેવું નથી હોપળા જેવું હા એ ગજા મારો માથા ગજ્જા મારો માથાનો ભાગ ઢાળ મસ્તક જુદો કરું તને કને છોડ્યો તું આવ્યો હા એ બે માના હે અમારો બધેલા ક્યાં છૂટ્યા છીએ અને વતન લઈને કે મને ભોંગ પાઈ એટલે મને બે ફોનમાં કોઈ ખબર નથી હું છૂટ્યો છું કે હું છૂટું નહીં એ વખત હાથી પેલા ભેમજો આકોટો કર્યો એટલે હાથી ફટ જતા ઊભો થઈ ગયો કઈ ભોંગ ઉતરી દે હાથીની ભોંગ ઉતરી દે ને હાથીને બોધી આ ભેમ હેડ્યો એટલે ભગવાનને ખબર પડી કૃષ્ણ ભગવાનને તો ભેમ આવશે તો આની બાજી જીતાવાના રહ નહીં એટલે કૃષ્ણ ભગવાનને એવો રાવ રસ્તા બોતો એ વખત આ ભેમ જો હાથીને બોધીને હેડતો તો એ વખત વચમાં ભગવાનને ગોઠવ્યું તે નટ રમતા હતા નટ રમતા કર્યા ભગવાનને નટ બનાયા અને નટ બનાવીને અને પછી રમવા માંડ્યા એટલે ભેમ થઈ નીકળ્યો એટલે ભેમ આમ કરી જોવા માટે મારો હારું આવું છે રે ઘણી વાર ઉભો રહેવા દે મને જોવા દે હા એ નાટક કરે નટવાલા
એમને વિચાર કર્યો કે હારું હું તો આખી દુનિયા ફર્યો પણ કદી આવું જોયું એ લાય હજી એ ઘરવાળાનું ઊભો રહેવા દે એ કે નાટક કરે નટો વાળા ખેલ કે નવી નવી રમતો રમતા હા એ નાટક કરે નાટક